બ્યુટાઇલ ક્લોરાઇડની જે જળ વિભાજન પ્રક્રિયા છે એમાં 0 સમયે આ સાંદ્રતા આપેલી છે બ્યુટાઇલ ક્લોરાઇડની 0.1 મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા છે. 50 સેકન્ડ થઈ ત્યારે 0.0905 સાંદ્રતા થઈ. હવે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા રહીની ઘટે છે જો, કારણ કે એ પ્રક્રિયક છે, એટલે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટતી જાય. જેમ જેમ સમય આગળ વધતો જશે એમ એની સાંદ્રતાનું મૂલ્ય ઘટતું જશે. તો આ જે બ્યુટાઇલ ક્લોરાઇડની આખી જળ વિભાજન પ્રક્રિયા છે એના ઉપરથી એનો રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ કઈ રીતે નક્કી કરાય? તો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે આપણે લખી છીએ આપણે લખી સમય અને સાંદ્રતા. સાંદ્રતાને હું લખું જોજો, સમય શરૂઆતના સમયને જો આપણે T1 કહી અને અંતિમ સમયને તમે T2 કહો. હવે એનું કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું એક ખાસ ધ્યાન રાખજો. સાંદ્રતા આપણને આ રીતે આપશે સમય સાથે. શરૂઆતની સાંદ્રતા એને આપણે R1 કહી અને અંતિમ સાંદ્રતા એને આપણે R2 કહી. તો પહેલાં આ બે મુખ્ય છે. સમય રહ્યો ને 0 થી શરૂ થાય છે, એટલે અહીંયા તમે લખી શકો 0, 50, 100, 150, 200 આ રીતે આમ લખી શકો. આમ મેં આખું કોષ્ટક નથી લખ્યું હો. એ તમારો સમય રહ્યો ને એ 800 સેકન્ડ સુધીનો છે. હવે 800 સુધી આમ જવાનું, પણ એ નથી લખ્યું 800 સુધી. આપણે ખાલી આને સમજવું છે કે કઈ રીતે આનું કોષ્ટક તૈયાર કરાય. હવે જો અંતિમ સમય રહ્યો ને એ 0 છે ને, અહીંયા પહેલાં 0થી શરૂઆત કરી, અહીંયાથી નહીં કરવાની, એના પછીનું સ્ટેપ લેવાનું 50 સેકન્ડ. એટલે T1 0થી 50 સેકન્ડ સુધી પ્રક્રિયા ચાલી ત્યારે એની સાંદ્રતામાં શું ફેરફાર થયો એ ગણવાનું. પછી આની નીચેનું 100 એ અહીંયા આવી જશે, એમ 150 અહીંયા આવી જશે, એમ 200 અહીંયા આવી જશે, 250 અહીંયા આવી જશે. આમ છેલ્લે 800 સુધી છે તો 700 અહીંયા રહીએ અને છેલ્લું એક ન લખાય. આ જે છેલ્લો અહીંયા સમય રહ્યો ને એ 800 સુધી છે અને 700 એની ઉપર છે. 700 સુધી લખવાનું, 800 રહ્યા ને એને અહીંયા લઈ લેવાનું, કારણ કે અહીંયા તમે એક 0 કાઢી નાખ્યું છે. જો રેડી? આ પ્રક્રિયા સેમ સાંદ્રતાની અંદર કરવાની. શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર, બીજી છે 0.0905, 0.0820, 0.0741, 0.0671 આ રીતે લખવાનું. એમ 700 સેકન્ડે જે સાંદ્રતા હોય એ તમારે અહીંયા લખવાની, એટલે છેલ્લી નહીં આવે 800 સેકન્ડ વાળી. પછી અહીંયા લખવું હોય તો આની જેમ જ, જેમ અહીંયા 50 અહીંયા લીધા હતા એમ આ સાંદ્રતાને અહીંયા લઈ લેવાની 0.905. એવી જ રીતના 0.0820, 0.0741, 0.0671 એમ આ સાંદ્રતા આની નીચેની એ રીતે આ મૂકતી જવાની. એમ છેલ્લે 800 વાળી સાંદ્રતા આવે. તો આ થયું T1, T2, R1, R2. હવે આપણને કીધું છે કે આનો સરેરાશ પ્રક્રિયા વેગ કેટલો? તો આપણે સરેરાશ પ્રક્રિયા વેગ માટે V એવરેજ R એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી છીએ આમ, પ્રક્રિયક માટે ઋણ સંજ્ઞા લખવી પડે, R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1, અથવા આને આપણે આમ લખતા હતા માઇનસ ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T, આમ લખી છે. પ્રક્રિયક છે એટલે ઋણ સંજ્ઞા, નિપજ હોય તો ઋણ સંજ્ઞા લખવાની જરૂર નહીં, તો ધન. તો અહીંયા ડેલ્ટા R એટલે સાંદ્રતાનો ફેરફાર, તફાવત, તો R2 માઇનસ R1. ડેલ્ટા T એટલે સમયનો તફાવત. તો આના પછીનું કોષ્ટક આપણે લખવું પડે R2 માઇનસ R1 આ લખવું પડે. એટલે આમાંથી આ બાદ
R2 - R1 આમાંથી આ બાદ, આમાંથી આ બાદ, એટલે તમે બાદ કરશો ને જોઈ લો આ નાનું છે આ મોટું પદ છે, એટલે ઋણ સંજ્ઞા આવે તો એની બાદબાકી તમે કરો એટલે આમાંથી આ બાદ કરીને જે આવી જવાબ અહીંયા લખી નાખવાનો, એવી જ રીતના આનો લખવાનો. અને જો એવું ન લખવું હોય આ સીધું તો એની જગ્યાએ સીધું આમ લખી નાખું કોષ્ટક R એવરેજ પ્રક્રિયા વેગ માઇનસ R2 - R1 છેદમાં T2 - T1 આમ લખી નાખો તોય ચાલે, સીધે સીધો જવાબ. તો એ તમારે ગણતરી સાઈડમાં કરવાની. ગણતરી આ રીતે કરશું અહીંયા કે માઇનસ R2 છે 0.0905 માઇનસ 0.1 છેદમાં T2 50 ઓછા 0. તો તમે આની બાદબાકી કરો એટલે નાના પદમાંથી મોટું જાય એટલે ઋણ સંજ્ઞા આવશે, એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જે જવાબ આવે એને 50 વડે આપણે ભાગવાના. તો 50 વડે આપણે ભાગીએ એટલે એનો જવાબ આવે 1.9 ગુણ્યા 10 - 4 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. કારણ કે આ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય, સમય સેકન્ડમાં હોય, એટલે પ્રતિ સેકન્ડ. તો એ જ રીતે હવે આનું કરવાનું. તો શું કરવાનું પાછું? તો ગયા R2 એમાંથી આ R1 બાદ, એટલે નાના પદમાંથી મોટું પદ બાદ થાય એટલે જવાબ ઋણ આવશે. એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. સમય 100 - 50 તો એ 50 જ રહેશે, એટલે 50 વડે ભાગાકાર કરો. તો બીજો જવાબ આપણો આવે 1.7 ગુણ્યા 10 - 4 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. એમ તમે નીચે સુધી જશો છેલ્લે સુધી તો આપણો છેલ્લો જવાબ આવે છે 0.4 ગુણ્યા 10 - 4 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ અંતિમ છે 700 અને 800 વાળામાં અહીંયા, બરાબર. એ બેની સાંદ્રતાનો તફાવત લ્યો, 800માંથી 700 જાય એટલે 100. તમે 100 વડે ભાગો એટલે એનો જવાબ છે એ આવો આવે. તો તમે અહીંથી અવલોકન એવું લઈ શકો કે શરૂઆતમાં જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ હતો એ ધીમે ધીમે નીચે તરફ જતા જાઓ છો એમ રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ ઘટતો જાય છે. જો 1.9 માંથી 0.4 થઈ ગયો, એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થયું? ઘટાડો થયો. માટે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ સરેરાશ સમય રહ્યો એ સરેરાશ પ્રક્રિયાના વેગ ગણવા માટે ઉપયોગમાં તમે લઈ ન શકો, કારણ કે તમારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો ને ધીમે ધીમે ઘટે છે. આપણે જાણી જ છીએ કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો પ્રક્રિયકનો વેગ છે એ સમય સાથે ઘટાડો થાય. તો આના માટે સરેરાશ સમય છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગની ગણતરીમાં શા માટે નથી વપરાતો? કેમ? એ ચોક્કસ મૂલ્ય ચોક્કસ સમયે નથી આપતું. તો એના માટે આપણે એક બીજો આલેખ દોર્યો તો એમાં કીધું હતું કે આ માટે ચોક્કસ સમયે ચોક્કસ વેગ તમારે જાણવો હોય તો તમારે ત્વરિત વેગ લેવો પડે. અને ત્વરિત વેગ માટે શું કરવું પડે? તો કે એનો સ્પર્શક દોરી અને એનો ઢાળ લેવો પડે. એટલે ઢાળ લઈ અને જો એની ગણતરી કરો, માની લો કે આ બ્યુટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા છે, મને કોઈ એમ પૂછે કે ભાઈ 600 સેકન્ડે આ પ્રક્રિયા કેટલા વેગથી થાય છે, તો મારે ત્યારે એનો આ સરેરાશ વેગ ગણતરીમાં ન લેવાય, ત્યારે મારે એનો ત્વરિત વેગ ગણતરીમાં લેવો પડે. અને ત્વરિત વેગ રહ્યો ને એમાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એની 0ની નજીક હોય, એટલે 0ની ટી ટેન્ડ્સ ટુ 0 એટલે 0ની નજીક થાય એટલે આ પ્રક્રિયા વેગ ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ માટેનું સૂત્ર આપણે આમ લખશું -dr/dt. આ સૂત્રની મદદથી આપણે ત્વરિત વેગનું મૂલ્ય છે એ નક્કી કરી શકીએ. એટલે કોઈ ચોક્કસ સમયે ચોક્કસ પ્રક્રિયાનો વેગ નક્કી કરવો છે તો એ નક્કી કરવા માટે તમારે શું કરવું પડશે? તો કે જે પ્રક્રિયાનો આલેખ તૈયાર થાય એ આલેખ ઉપરથી એનો સ્પર્શક બનાવી એનો ઢાળ નક્કી કરવો પડે. જોજો, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. આ બાજુ સમય છે, આ બાજુ સાંદ્રતા છે. રાસાયણિક પ્રક્રિયામાં
પ્રક્રિયકોની સાંદ્રતા છે એ ધીમે ધીમે આમ ઘટતી જાય છે, અથવા એને આમ લખી નાખો, આ રીતે એની સાંદ્રતાનું મૂલ્ય છે એ આમ ઘટે છે, બરાબર. તો આ સાંદ્રતાનું મૂલ્ય ઘટે, તમે એના અવલોકનો મૂકી દીધા અને આલેખ તૈયાર કર્યો. હવે અહીંયા 600 સેકન્ડ છે. આ 600 સેકન્ડે મારે રાસાયણિક પ્રક્રિયા છે એ કેટલા વેગથી થાય છે એ નક્કી કરવી છે. રેડી? તો એ નક્કી કરવા માટે 600 સેકન્ડે આપણે શું કરવું પડે? આમ સ્પર્શક બનાવવો પડે. આ જે સ્પર્શક બનાવ્યો એ સ્પર્શકનો ઢાળ નક્કી કરી લ્યો. એટલે આ બાજુ મળશે dr, કારણ કે આ બાજુ પ્રક્રિયક સૂચવે એની સાંદ્રતા, અને આ બાજુ અહીંયા આવશે dt, જે સમયનો ફેરફાર સૂચવશે. આપણે એવું અત્યારે અહીંયા જોઈ લઈ કે ભાઈ આ બે સાંદ્રતાના મૂલ્યો કેટલા છે. તો એક મૂલ્ય હું કહું કે 0.0165, આ 0.0165 છે, અને આ મૂલ્ય છે 0.37 છે. સોરી, ઊંધું લખાઈ ગયું. 0.37 ઉપર લઈ લઈ, 0.0165, અને આ છે 0.37. અહીંયા મૂલ્ય જોવા મળે છે. અને એ જ રીતે સમય જોવા મળે છે 400 સેકન્ડ, અને અહીંયા છે 800 સેકન્ડ. રેડી? તો હવે આના ઉપરથી મારે ત્વરિત વેગ નક્કી કરવો છે. તો આર ઇન્સ્ટન્ટ, આ 600 સેકન્ડે વેગ નક્કી થાય છે ભાઈ, 600 સેકન્ડે. તો 600 સેકન્ડે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે? ત્વરિત વેગ તો કે -R2 - R1, એટલે R2 છે 0.0165 -0.037 છેદમાં 800 સેકન્ડમાંથી 400 સેકન્ડ બાદ, 800માંથી 400 બાદ આપણે ગણીશું 600 સેકન્ડનો વેગ, કારણ કે 600 સેકન્ડે જે બિંદુ છે અહીંયા મેં આ સ્પર્શક બનાવેલો છે, એટલે એ સ્પર્શકનો આ ઢાળ થયો. તો તમે આનું સાદું રૂપ આપો તો એ સાદું રૂપનું મૂલ્ય આવે 5.12 × 10⁻⁵ મીટર મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આટલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ 600 સેકન્ડે આપણને મળશે. હવે 600 સેકન્ડને બદલે માની લો કોઈ એમ કે ભાઈ 300 સેકન્ડે કેટલું, અથવા 350 સેકન્ડે વેગ કેટલો, 250 સેકન્ડે વેગ કેટલો હશે, 450 સેકન્ડે વેગ કેટલો હશે. તો તમારે ફિક્સ કરવાનું ભાઈ 450 અહીંયા થાય છે, તો આ બિંદુ લેવાનું, આ બિંદુએ સ્પર્શકનો આમ ઢાળ બનાવવાનો, અને ઢાળ બનાવી અને એનો આર ઇન્સ્ટન્ટ શોધી લેવાનો. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગ છે એ નક્કી થાય. પણ હવે જે મહત્ત્વની બાબત, આ લગભગ આ દાખલો પૂછાતો નથી બોર્ડમાં, ખાલી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને ત્વરિત વેગ, સરેરાશ વેગ અને ત્વરિત વેગ, એ બેમાં શું ભેદ છે ને એ નક્કી કરવા માટે આ ચર્ચાઓ કરેલી. કે ચોક્કસ સમયે આ આપણને વેગ આપે છે, આ સરેરાશ વેગનો, સરેરાશ સમયનો ઉપયોગ થાય છે, આ ચોક્કસ સમયે આપણને રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપે. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગને કઈ રીતે લખી શકાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય અને એ પ્રક્રિયાના સંદર્ભમાં મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો છે, તો એ પ્રક્રિયાના વેગને કઈ રીતે લખાય? MCQની અંદર આ પૂછાય છે. જોજો, અને સાવ સહેલું ભાઈ, આવડી જાય એવું કંઈ અઘરું નથી. પ્રક્રિયાનો વેગ MCQમાં આ મુદ્દાનો ઉપયોગ થશે. તમારે એટલું યાદ રાખજો કે પ્રક્રિયક હોય એની આગળ ઋણ સંજ્ઞા મૂકવાની થશે અને નિપજની આગળ ધન. ધન નહીં મૂકો તો ચાલશે, પણ ઋણ ફરજિયાત મૂકવાનું. હવે હું એક પ્રક્રિયા લખું છું, Hg + Cl2, એમાંથી બને છે HgCl2. રેડી? આ એક પ્રક્રિયા છે. મને એમ કીધું કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે એ કઈ રીતે લખાય? તો આ બે પ્રક્રિયક છે અને આ નિપજ છે.
તત્વયોગમિતિ તમે જુઓ તો બે એક એક મોલ છે અને સામે 1 મોલ નિપજ બને છે, તો આનો પ્રક્રિયા વેગ લખવાનો થાય તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આના સંદર્ભમાં લખું છું તો ડેલ્ટા Hg છેદમાં ડેલ્ટા ટી, મર્ક્યુરીની સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી બરાબર માઇનસ ડેલ્ટા Cl2 છેદમાં ડેલ્ટા ટી. જો આ પ્રક્રિયક છે એટલે આગળ સંજ્ઞા શું મૂકી? ઋણ. બરાબર લખવાનું હો ભાઈ. પ્રક્રિયા વેગ આ એકના સંદર્ભમાં નક્કી થાય, આ એકના સંદર્ભમાં નક્કી થાય. પ્રક્રિયા વેગ બરાબર I લખાય, પ્રક્રિયા વેગ બરાબર આ પણ લખી શકો અને પ્રક્રિયા વેગ બરાબર આ પણ લખી શકાય ડેલ્ટા HgCl2 છેદમાં ડેલ્ટા ટી. જો અહીંયા માઇનસ ન લઈ કારણ કે નિપજ. રેડી? હવે આનું અર્થઘટન કેમ કરવું દાખલાઓની અંદર એ પૂછે આપણને, તો અહીંયા એમ કહેવાય કે આ બંને જે રહ્યાની પ્રક્રિયક છે એટલે એને અદૃશ્ય થવાનો વેગ, અદૃશ્ય થવાનો વેગ. આ શબ્દ ન વપરાય તો એમ પણ બોલાય એના વિઘટનનો વેગ. આ બેય માટે અદૃશ્ય થવાનો વેગ શબ્દનો ઉપયોગ થાય અથવા વિઘટન થવાનો વેગ ઉપયોગ થાય. તમને આમ પૂછે કે આ પ્રક્રિયા માટેની સાંદ્રતાઓ તમને આપી દીધી, પછી તમને એમ કીધું કે મર્ક્યુરીનો અદૃશ્ય થવાનો વેગ કેટલો, તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મૂકવાનું અને એની અંદર આની કિંમતો મૂકવાની એટલે મર્ક્યુરીનો અદૃશ્ય થવાનો વેગ મળશે અથવા વિઘટન થવાનો વેગ મળશે. અને અહીંયા દ્રશ્ય થવાનો વેગ, કારણ કે પ્રક્રિયક વપરાય છે તો સામે બને છે શું? નિપજ. એટલે નિપજ આવી એટલે એ દ્રશ્ય થઈ કહેવાય. અથવા ઘણીવાર એમ પણ પૂછે ઉત્પાદનનો વેગ, આવું પણ પૂછે આના ઉત્પાદનનો વેગ. રેડી? તો આવા પ્રશ્નો આપણે દાખલાઓમાં લેશું, આવા શબ્દોનો ઉપયોગ કરશું, પણ પૂછે એટલે આ વાપરવાનું. પછી ઘણીવાર એમ પૂછે HgCl2 માટે પ્રક્રિયા વેગ ખાલી જગ્યા, આમ પૂછવું હોય પછી તમને 4 વિકલ્પ આપે. એ માઇનસ ડેલ્ટા Hg/dt, બી માઇનસ ડેલ્ટા Cl2/dt, ડી સી ડેલ્ટા HgCl2/dt, હા પછી ડી માઇનસ ડેલ્ટા HgCl2/ΔT. તો કયું ખોટું છે પ્રક્રિયા વેગ માટે? આમ પૂછે માટે પ્રક્રિયા વેગ માટે કયું ખોટું છે? તો કયું ખોટું થાય? ડી. કારણ કે ડી છે એ નિપજ છે ને નિપજની આગળ ઋણ આવે નહીં. અથવા આ ન લખે ને આમ પણ લખાય ડેલ્ટા Hg/ΔT. તો આ ખોટો ડી થયો ને, કારણ કે આ Hg શું છે? પ્રક્રિયક છે ને પ્રક્રિયકની આગળ શું આવે? ઋણ આવે. તો આવા વિકલ્પ શોધવાના છીએ. હવે આ તો છે ને એ એક પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયક અને નિપજ બંને 1-1 મોલ બને છે. બધી પ્રક્રિયા થોડીક આવી હોય 1-1 મોલ બનશે. દાખલા તરીકે 2 HI એમાંથી બને H2 + I2. તો આનો અર્થ શું થયો કે H2 અને I2 ના 1-1 મોલ બને છે, ત્યારે આના 2 મોલનું વિઘટન થાય છે. થઈ છે ને? આની તત્વયોગમિતિ સમાન નથી. જો બધે 1-1 મોલ નથી તો આના 1-1 મોલ બને ત્યારે આના 2 ગણું વિઘટન થાય છે. જો બમણો આ વપરાય ને ત્યારે આ બે 1-1 મોલ બને. તો આવી પરિસ્થિતિ જ્યારે હોય કે જ્યારે તત્વયોગમિતિ સમાન ન હોય ત્યારે જે પણ તત્વયોગમિતિ આપે ને એને એના છેદમાં મૂકવાની. બસ આટલું યાદ રાખજો. હવે જોજો આ પ્રક્રિયાનો હું પ્રક્રિયા વેગ લખું તો આમ લખાય પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ છે ડેલ્ટા HI છેદમાં ડેલ્ટા ટી.
પણ આને તત્વયોગમિતિ હતી 2, એ 2 ને લખવાની 1/2 આમ લખવાની. સમજી ગયા? બસ આટલો જ ફેર. હવે આવું તો બધાને યાદ રહીએ. એમ આને લખવું હોય તો ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી, આ નીપજ છે એટલે પ્લસ આવે. એમ ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા ટી. આ પ્રક્રિયા વેગ લખ્યો બધાને. તત્વયોગમિતિને છેદમાં મૂકવાની. માની લો કે એક બીજી પ્રક્રિયા લઈ, N2 વત્તા 3H2, એમાંથી બને 2NH3. આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મને પૂછ્યો તો હું લખું પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા ટી બરાબર -1/3 ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી. આ બે પ્રક્રિયક છે, માઇનસ થયા, અને આ 3 અહીંયા હતા તત્વયોગમિતિ એટલે ક્યાં મૂકી? છેદ. હવે અહીંયા કેટલા છે? 2, તો 1/2 ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા ટી. સમજી ગયા? જે પણ તત્વયોગમિતિ હોય એને છેદમાં મૂકવાની. હવે જો વિઘટનનો વેગ અને ઉત્પાદનનો વેગ અથવા દ્રશ્ય અદ્રશ્ય બોલાય, આ NH3 ના ઉત્પાદનનો વેગ કહેવાય. NH3 નું ઉત્પાદન થયું અથવા દ્રશ્ય થયું તો આટલું જ બોલાય. ઉત્પાદનનો વેગ આ એમાં ન આવે ભેગું. એમ આ છે એ H2 ના વિઘટનનો વેગ થયો, અદ્રશ્ય થવાનો વેગ એ આટલો જ થયો. આ 3 રહ્યો ને એને સામે લઈ જવો પડે તમારે દાખલાઓની અંદર. આમાં કંઈ લઈ જવાની જરૂર છે નહીં. આ N2 નો અદ્રશ્ય થવાનો વેગ થયો. રેડી? ઓકે. દાખલા તરીકે હજુ એક પ્રક્રિયા લઈ 5Br માઇનસ વત્તા BrO3 માઇનસ વત્તા 6H પ્લસ, આમાંથી બને 3Br2 વત્તા 3H2O. આ પ્રક્રિયા છે. મને એમ કીધું કે આ પ્રક્રિયાના રાસાયણિક પ્રક્રિયાનો વેગના સંદર્ભમાં લખો. તો મારે આને વેગના સંદર્ભમાં લખવી હોય તો પ્રક્રિયા વેગ બરાબર, બોલો આ 5 છે, એ 5 ને ક્યાં મૂકવાના? છેદમાં. તો -1/5 ડેલ્ટા Br માઇનસ છેદમાં ડેલ્ટા ટી થઈ ગયું. પછી આનો વારો બરાબર, જોજો અહીંયા બરાબર મૂકજો, હળંગ લાઈન ન કરતા માઇનસ પ્લસની. અહીંયા બધે આ એક જ આવે આટલું જ, પછી બરાબર આવે, પછી આ એક જ આવે, પછી બરાબર આવે, પછી આ આવે. હવે બરાબર આવે છે ક્યાંય માઇનસ પ્લસ વચ્ચે નહીં મૂકવાના, બરાબર કાઢીને. એક પ્રક્રિયક એક જ વાર લખાય અહીંયા આમ. પછી આ બીજો પ્રક્રિયક ડેલ્ટા BrO3 માઇનસ છેદમાં ડેલ્ટા ટી બરાબર, આ 6 છે એ ક્યાં આવશે? નીચે. -1/6 ડેલ્ટા H પ્લસ છેદમાં ડેલ્ટા ટી. પછી આનો વારો બરાબર 1/3 ડેલ્ટા Br2 છેદમાં ડેલ્ટા ટી બરાબર 1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા ટી. લો, કુલ 5 પ્રકારે આ પ્રક્રિયાનો વેગ લખી શકાય. 5 થયા હે ને? તો પ્રક્રિયકો હોય એની આગળ માઇનસ, એના તત્વયોગમિતિ હોય એને છેદમાં મૂકવાનું. નિપજ હોય એની આગળ પ્લસ, એના તત્વયોગમિતિ એના નીચે મૂકવાના. આવડશે કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખતા કે ન આવડે? આવડે ને? બોલો તો ખરા, હા કે ના? આમ ખાલી બોલો એટલે મને ખબર પડી જાય કે તમે બોયલા છો. જ્યારે રાસાયણિક પ્રક્રિયા છે આ બધી સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે, પણ જો રાસાયણિક પ્રક્રિયા છે એ વાયુ સ્વરૂપ પ્રક્રિયક કે નિપજ હોય ત્યારે એની સાંદ્રતા છે એ મોલ પ્રતિ લિટરમાં નથી લેવાતું.
તો સાંદ્રતાનું મૂલ્ય ત્યારે એના આંશિક દબાણના સંદર્ભમાં લખાય છે સાંદ્રતા. ત્યારે મોલ પ્રતિ લિટર ન આવે, ત્યારે કેમાં આવે? આંશિક દબાણમાં. પણ વાયુ સ્વરૂપ પ્રક્રિયક કે નિપજ હોય ત્યારે. રેડી ભાઈ? સમજાણું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ, જો આ પહેલી પ્રક્રિયા માટે લખ્યું, આ બીજી પ્રક્રિયા માટે, આ ત્રીજી અને આ ચોથી, અને એક પાંચમી પ્રક્રિયા એ તમને હોમવર્ક આપી દે. દાખલા તરીકે NH3 વત્તા O2, એમાંથી બને છે NO વત્તા H2O, 45 46. ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ છે, આપણે ભણી ગયા પી વિભાગના તત્વો, એનું પહેલો તબક્કો છે આ. હવે આ પ્રક્રિયાનો વેગ છે એ લખતા આવડી જાય કે નહીં? આવડી જાય ને? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ -1/4 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T બરાબર -1/5 ડેલ્ટા O2 બાય ડેલ્ટા T બરાબર 1/4 ડેલ્ટા NO છેદમાં ડેલ્ટા T બરાબર 1/6 ડેલ્ટા H2O બાય ડેલ્ટા T. બસ આ રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ નક્કી કરાય. હવે આ વેગના સંદર્ભના, આના સંદર્ભના બે દાખલા છે, એટલે આજના આજ તમને કમ્પ્લીટ થઈ જાય. રેડી? ઓકે, હાલો. એક સાહેબ બંધ કરજો ને થોડીક વાર વિડીયો, ફોટો મોકલવાનો છે. MCQની અંદર આ પૂછાય છે, એની અંદર પ્રક્રિયા આપી છે 2N2O5, એમાંથી બને છે 4NO2 વત્તા O2. CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા એટલે આપણને આપી દીધી R1, શરૂઆતની સાંદ્રતા છે 2.33 મોલ પ્રતિ લિટર. આ પ્રારંભિક સાંદ્રતાનું મૂલ્ય આપ્યું છે. પછી 184 મિનિટ પછી, એટલે કે T ઇઝ ઇક્વલ ટુ 184 મિનિટ પછી સાંદ્રતા ઘટીને, એટલે કે R2 બરાબર 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. પ્રક્રિયા આપણને આ પ્રમાણે આપેલી છે. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. પ્રક્રિયા દરમિયાન NO2ના ઉત્પાદનનો વેગ કેટલો હશે એ પણ ગણો. આવું પૂછ્યું છે. NO2ના ઉત્પાદનનો વેગ પણ આપણે નક્કી કરવાનો. જો હવે આ પ્રક્રિયા છે 2N2O5, એમાંથી બને છે 4NO2 વત્તા O2. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ મારે લખવો હોય તો આ રીતે લખાય, હમણાં જ શીખવાડ્યું, બરાબર? -1/2 ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા T, આમ લખાય. લખાય કે નહીં? હવે આ છે એ પ્રક્રિયક છે, એટલે આ વિઘટન થાય છે, અને NO2 અને O2 બને છે, એટલે આનું ઉત્પાદન થાય છે. આપણે એ શોધવાનું છે. તો પહેલાં પ્રક્રિયા વેગ નક્કી કરવાનો કીધો, એ -1/2 ડેલ્ટા N2O5 ડેલ્ટા T, કારણ કે એની સાંદ્રતા આપણને આપી છે, એટલે આ સૂત્રનો ઉપયોગ પહેલાં કરાય. તો બરાબર -1/2. હવે જો N2O5 ડેલ્ટા એટલે એનો તફાવત, R2માંથી R1 બાદ, એટલે નાનામાંથી મોટું બાદ 2.08 -2.33 છેદમાં ડેલ્ટા T એટલે T2 - T1
184 મિનિટ પછી કીધું તો શરૂઆતની મિનિટ 0 હોય એટલે 184 માઇનસ 0 આમ થાય. હવે તમે આનું સાદુરૂપ આપો તો -1/2 ગુણ્યા આનો જવાબ આવશે -0.25 છેદમાં 184 આમ થાય. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તમે આનું સાદુરૂપ આપો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ આમ થાય. કારણ કે 184 મિનિટ છે એટલે મિનિટમાં આવે કે નહીં જવાબ, તો આ જવાબ આવ્યો. હવે આપણને એવું કીધું છે કે આનો પ્રક્રિયા વેગ મિનિટ, કલાક અને સેકન્ડમાં નક્કી કરો. તો આ મિનિટમાં થયો. હવે મારે મિનિટની કલાક કરવી હોય તો આપણે જાણીશું કે ભાઈ 1 કલાક હોય, કલાકને હું h કહું અવર, તો 60 મિનિટ થાય ને. તો 1 મિનિટની 1/60 કલાક થશે, થાય કે નહીં? 1 કલાકની 60 મિનિટ, તો 1 મિનિટની 1/60 કલાક થઈ. તો મારે હવે આને કલાકમાં ફેરવું છે તો 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર છેદમાં મિનિટ નથી લખતો તો 1/60 કલાક લખાય. છેદનો છેદ અંશમાં વયો જાય તો 60 ગુણ્યા 6.79 ગુણ્યા 10⁻⁴. હવે આ થઈ ગયું મોલ પ્રતિ લિટર પ્રતિ કલાક. આ કલાકમાં જવાબ આવ્યો. તો કલાકની અંદર જવાબ આવે 4.07 ગુણ્યા 10⁻² મોલ પ્રતિ લિટર પ્રતિ કલાક. પછી સેકન્ડમાં કીધું છે તો 1 મિનિટની 60 સેકન્ડ થાય. તો હવે આને મારે મિનિટવાળાને સેકન્ડ બનાવવું હોય તો 6.79 ગુણ્યા 10⁻⁴ આ થયું મોલ પ્રતિ લિટર છેદમાં આ મિનિટ નથી લખવું તો એની જગ્યાએ લખાય 60 સેકન્ડ. તો એનું સાદુરૂપ આપણે આપીએ એટલે 1.13 ગુણ્યા 10⁻⁵. તો હવે આ જવાબ આવી ગયો મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડમાં આવી ગયો. રેડી? એટલે 3 એકમની અંદર જવાબ થઈ ગયો. મહત્વનું આ છે NO2ના ઉત્પાદનનો વેગ કેટલો? તો આ NO2 અહીંયા બન્યો છે, તો મારે એનો ઉત્પાદનનો વેગ નક્કી કરવો હોય તો NO2 ના ઉત્પાદનનો વેગ, તો એનો હું પ્રક્રિયા વેગ લખું છું. પ્રક્રિયા વેગ = NO2 ની આગળ તત્વ યોગમિતિ 4 છે એટલે 1/4 ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી. એમ હવે ઉત્પાદન કેટલું દર્શાવે? આટલો જ ભાગ ઉત્પાદનનો વેગ છે આ જ. એટલે 4 તમારે આ બાજુ લઈ જવો પડે. તો પ્રક્રિયા વેગ તમે શોધો. પ્રક્રિયા વેગ રહ્યો આના સંદર્ભમાં આના નાના બધામાં સરખો જ હોય. તો પ્રક્રિયા વેગ આપણને કેટલો મળ્યો? તો કે 6.69 ગુણ્યા 10⁻⁴ બરાબર 1/4 ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી. તો આ ઉત્પાદનનો વેગ દર્શાવે. તો ધેરફોર ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી 4નો ક્રોસ ગુણાકાર કરી દો તો 4 ગુણ્યા 6.79 ગુણ્યા 10⁻⁴. તો બરાબર આનો જવાબ આવે 2.72 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ. આટલો ઉત્પાદનનો વેગ થાય. હવે માની લો -3. હવે એવું કીધું હોય કે ભાઈ આ પ્રક્રિયામાં ઓક્સિજનના ઉત્પાદનનો વેગ કેટલો? વધારે પ્રશ્ન પૂછ્યો તો ઓક્સિજનનો ઉત્પાદનનો વેગ શું થશે? તો તમે આમ લખશો કે પ્રક્રિયા વેગ = ડેલ્ટા O2 છેદમાં ડેલ્ટા ટી. તો સીધો જ જવાબ મળી ગયો કે પ્રક્રિયા વેગ આને તો કંઈ તત્વ યોગમિતિ છે નહીં. એટલે આ પ્રક્રિયા વેગ અહીંયા તમે મૂકી દો કિંમત, એટલે એ ઓક્સિજનનો ઉત્પાદનનો વેગ થઈ ગયો. જો પહેલામાં શું કરવું પડતું હતું?
કે આ ચોગડો હતો એને મારે અહીંયા લઈ જવો પડતો હતો, કારણ કે આ નડતો હતો આપણને, આ ઉત્પાદનનો વેગ છે, આ 4ને અહીંયા ગુણો ત્યારે એ જવાબ આપતો હતો. ઓક્સિજનના ઉત્પાદનના વેગમાં એ જરૂર પડતી નથી, કારણ કે અહીંયા કોઈ તત્વયોગમિતિ નથી. એટલે આનો પ્રક્રિયા વેગનો આ જે જવાબ આવ્યો ને એ જ જવાબ ઓક્સિજનના ઉત્પાદનનો વેગ થઈ જાય. રેડી? ખાસ આ ધ્યાન રાખજો. પછી લખાણ સંબંધિત દાખલાઓ છે. ઇનટેક્સ આવા જ છે સેમ 4.1. જો એમાં એક પ્રક્રિયા આપી છે R થી P. પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને 0.02 મોલર થઈ 25 મિનિટમાં થાય છે. અને 25 મિનિટનો સમય લે છે. હતી કેટલી? તો કે 0.03 મોલર હતી, એમાંથી એ ઘટી અને 0.02 મોલર થઈ. એના માટે એને લીધો 25 મિનિટનો સમય લીધો. સમય એકમ મિનિટ અને સેકન્ડમાં બંને ઉપર પ્રક્રિયાનો વેગ નક્કી કરો. તો હવે પ્રક્રિયા આવી છે તો આનો પ્રક્રિયા વેગ લખવો હોય ને તો આમ લખાય -Δr છેદમાં Δt. આ પ્રક્રિયક છે. તો સાંદ્રતાનું મૂલ્ય ઘટેલું 2 હતું 0.03, એના માટે સમય લીધો છે 25 મિનિટ, એટલે 25 - 0. રેડી? તો તમે આની બાદબાકી કરો. -0.01 છેદમાં 25, માઇનસ માઇનસ પ્લસ થાય, તમે એનો ભાગાકાર કરો એટલે 4 × 10⁻⁴ મોલર પ્રતિ સેકન્ડ થયું. કારણ કે મોલર પ્રતિ મિનિટ થયું, સમય મિનિટમાં આપ્યો છે. હવે મને આનું સેકન્ડ બનાવવાની કીધીશ કે આની સેકન્ડ કેટલી? તો સીધું જ 4/60. આ પ્રતિ મિનિટ છો, મિનિટ નીચે હોય એટલે નીચે 60 આવે, ગુણ્યા 10⁻⁴. આ મોલર પ્રતિ સેકન્ડ થઈ ગયું. લો ધ્યાન રાખજો, સેકન્ડ મિનિટ રહ્યું ને એ પ્રતિ મિનિટ છે, એટલે પ્રતિ મિનિટ અહીંયા નીચે હોય ને એટલે 1 મિનિટની 60 સેકન્ડ થાય એટલે 60 મૂક્યા. જો અહીંયા મૂક્યા છે. ક્યાં ગયું? અહીંયા જો, આ મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ એટલે છેદમાં છે તો છેદમાં મેં 60 સેકન્ડ મૂક્યા છે. હવે એમ અહીંયા પ્રતિ મિનિટ અહીંયા લખ્યું છે ઉપર, પણ છે વાસ્તવમાં નીચે, એટલે 60 આપણે એના નીચે રાખ્યા. એટલે એનો તમે ભાગાકાર કરો તો એનો જવાબ આવે 6.66 × 10⁻⁶ મોલર પ્રતિ સેકન્ડ. આટલો. અને છેલ્લો દાખલો, છેલ્લો ઇનટેક્સ 4.2. એમાં 2a એમાંથી નીપજ બને છે. આ પ્રક્રિયા છે આપણી પાસે. પછી આપણે એમ કીધું કે સાંદ્રતા 10 મિનિટમાં 0.5 થી ઘટીને 0.4 થઈ, તો પ્રક્રિયાનો વેગ નક્કી કરો. તો સીધું જ છે, પ્રક્રિયા વેગ બરાબર -1/2. જો આ બગડો નીચે મૂક્યો મેં, Δa છેદમાં Δt, તો બરાબર -1/2. સાંદ્રતાના મૂલ્યમાં શું ફેરફાર થયો? તો કે 0.4 મોલર બની છે, હતી 0.5. કેટલો સમય લીધો છે? તો કે 10 મિનિટનો. તો 10 - 0 તો -1/2. અહીંયા આવશે -1/10. બરાબર? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 1/20. એટલે 1/20 એટલે સોરી અહીંયા 0.1 આવે, તો 0.1/20 એટલે એનો જવાબ આવશે 0.005 મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ. તો આ રીતે પ્રક્રિયા વેગ છે એના દાખલાઓ છે એ ગણાય. રેડી? એટલે આની અંદરથી ખાસ ટૂંકા પ્રશ્ન વધારે પૂછાય છે. એ આમાં જ પૂછાય. મેં કેમ કીધું કે ઓક્સિજનનો ઉત્પાદનનો વેગ કેટલો? આવા ટૂંકા પ્રશ્નો પૂછે છે. એટલે આ જોજો, તમારી પાસે જે તમને PDF મોકલેલી છે એમાં તમે ધ્યાન રાખજો, અને વિકલ્પની PDF તમને હું મોકલી દઈશ.
અને એમાંથી જો આવા ટૂંકા પ્રશ્નો છે તો એ તૈયાર કરવાના. વિકલ્પ ખાસ તૈયાર કરજો. ટકા લેવા માટે વિકલ્પ વધારે જરૂરી છે થિયરી કરતાં. રેડી? તો હવે કાલે મળશું આપણે.